જામનગરની દીકરીઓનો ભૂતાનમાં ડંકો. હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઢોલ નગારા સાથે વતન વાપસી. ભૂતાનમાં યોજાયેલી એશિયન પ્રથમ 6A સાઇડ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ભારતની અંડર-17 ગર્લ્સ ટીમે ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ વિજયમાં જામનગરની જીડી ગોએન્કા પબ્લિક સ્કૂલની 4 વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ધાર્મી ભોરાણીયા, કરીના યાદવ, જાહ્નવી ભાવેશભાઈ ગાગિયા અને દિયા વિચ્છીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શાળાના ફિઝિકલ એજ્યુકેશન ટીચર બલવંતસિંહ દરબાર પણ ટીમ સાથે જોડાયેલા હતા. વિજેતા ટીમના સભ્યોનું રેલવે સ્ટેશન પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શાળાના ડિરેક્ટર સંજય ખંડેલવાલ અને પ્રિન્સિપાલ થોમસન માઇકલે આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીનીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગરની દીકરીઓની આ સફળતાએ શહેરનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ સમગ્ર શહેર માટે ગૌરવની ક્ષણ બની રહી છે. બલવંતસિંહ દરબાર, જીડી ગોયન્કા પબ્લિક સ્કૂલમાંથી ભૂતાન ખાતે 6 સાઇડર હેન્ડબોલ ફેડરેશન ઇન્ટરનેશનલ કોમ્પિટિશન થઈ. એશિયામાં 6 દેશોએ પાર્ટિસિપેશન કરેલું, જેમાં જામનગર જીડી ગોયન્કા પબ્લિક સ્કૂલની 4 ગર્લ્સ સિલેક્શન પામેલી અને એમાં વાઇસ કેપ્ટન તરીકે જાહ્નવીનું સિલેક્શન થયેલ છે અને સારું પરફોર્મન્સ કરેલું છે. જીડી ગોયન્કા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર સંજય સર, થોમસન માઇકલ સર, પ્રિન્સિપાલ દરેકનો સપોર્ટ રહ્યો છે, પેરેન્ટ્સનો સપોર્ટ રહ્યો છે અને સારામાં સારું પરફોર્મન્સ અને સારું અમને ગ્રાઉન્ડ લેવલ એ બધું અમને પ્રોવાઈડ કરે છે અને આજે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને ચારો ગર્લ્સનું સારી ભૂમિકા નિભાવેલ છે. ટીમમાં 6 દેશોએ પાર્ટિસિપેશન કરેલું: ઇન્ડિયા, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર. અમે બધા 4 છોકરીઓ સિલેક્ટ થયા હતા જીડી ગોયન્કા પબ્લિક સ્કૂલમાંથી. અમને અમારા પેરેન્ટ્સનો, અમારા કોચનો અને અમારા પ્રિન્સિપલ સર અને ડાયરેક્ટર સરનો બહુ સપોર્ટ રહ્યો હતો અને અમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું ને એમાં ગોલ્ડ મેડલ લાવ્યા. અમને અમારી મેચ પહેલા અમારો મીટિંગ થતી કોચ સાથે બધા, અને પહેલા અમે પ્રેક્ટિસ કરી અને એના બેઝ ઉપર ફેડરેશને કોણ કેપ્ટન છે ને કોણ વાઇસ કેપ્ટન છે એમ સિલેક્ટ કર્યા. અમારી સાથે હરિયાણાવાળી ટીમ પણ હતી, એને અમે કોમ્બિનેશન કર્યું. પછી અમે ફાઇનલ મેચ અમારો ભૂટાન સાથે હતો, એમાં અમને બહુ સારું લાગ્યું અને મેચ ટફ પણ હતો થોડો ઘણો.